રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના હિતમાં નિર્ણય કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા હવે ગુજરાતીમાં પણ લેવાનો નિર્ણય કરતા તમામ પરીક્ષાનો અભ્યાસક્રમ હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ કરાવાશે. અત્યાર સુધી અભ્યાસક્રમ અને પેપર અંગ્રેજીમાં જ આવતા હતા, પરંતુ હવેથી નવા ફેરફાર મુજબ પરીક્ષા લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયને ઉમેદવારોએ સહર્ષ આવકાર્યો છે. એ લોકોને અંગ્રેજી ભાષામાં થોડું ટફ પડતું હોય તો એ લોકો આ સરળ ગુજરાતી ભાષામાં સરળતાથી કરી શકે, એટલે એ લોકોને ઘણો બધો ફાયદો થાય. એમ જે લોકો ગુજરાતીમાં આ લોકો જે સિમ્પલ સાદા સરળતાથી કરી શકે લોકો, તે માટે એ લોકોને થોડુંક વધારે એ લોકોના પરિણામ સારા આવે. એમ હું પણ એક ગુજરાતી છું, તો કેવું છે કે જે ગુજરાતી ભાષામાં ભણેલો છે એમને વધુ સારી તક મળશે, કેમ કે એ લોકોએ ગુજરાતી માધ્યમમાં ભણતરી કરેલી છે. તો કેવું છે કે એમને પરીક્ષા આપવામાં બહુ સરળ રહેશે. અને ઇંગ્લિશ મીડિયમમાં જે ભણેલા હતા એમને ઇંગ્લિશમાં સરળતા રહે, અને ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય એમને ગુજરાતીમાં જ સરળતા રહે, તો સ્વાભાવિક વાત છે. પરિણામમાં સારો એવો સુધારો થશે, કેમ કે લોકોને ઇંગ્લિશમાં બહુ થોડું ટફ પડતું હતું, અને ગુજરાતી મીડિયમમાં જો ભણેલા હોય એટલે એમને પરીક્ષા આપવામાં બહુ સરળતા રહે. આ જે પરિપત્ર આવ્યો છે એમાં એવું કીધું છે કે જે હવે પછીની જે એક્ઝામના સિલેબસને રહેશે જે ગુજરાતીમાં રહેશે, પહેલા જો ઇંગ્લિશમાં હતું. તો ઓવરઓલ જોવા જઈએ તો વિદ્યાર્થીઓને આમાં બેનિફિટ જ રહેશે ગુજરાતી ભાષાનો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જો મોસ્ટ ઓફ તો બધા ગુજરાતી મીડિયમમાં જ ભણેલા હોય છે, અને પછી એક્ઝામની તૈયારી કરવા આવે તો એમને ઇંગ્લિશ મીડિયમના ઇંગ્લિશનું મટીરિયલ મળે છે અને થોડા કન્ફ્યુઝ થઈ જાય છે. એમ જે એમને કેપ્ચર કરવામાં એમાં તકલીફ પડી રહી છે. જો હવે ગુજરાતીમાં આવશે તો એમને મટીરિયલ કોચિંગવાળાને પણ ઇઝી પડશે અને છોકરાઓને એમ પકડ રહેશે, અને લખવાની બાબતથી લઈને દરેક વાંચવામાં અને બધામાં એમને આસાની રહેશે, નોટ્સ બનાવવાથી લઈને અને બધામાં. તો મટીરિયલ બી સારું મળી રહેશે ને બેનિફિટ જ છે એક રીતે જોવા જઈએ તો ગુજરાતીનો. તો હું તો આને બેનિફિટ તરીકે માનું છું. પરીક્ષામાં ગુજરાતીમાં ઘણી વખતે ટેકનિકલ લેંગ્વેજ એવી હોય છે કે જેમાં તમારે ઇંગ્લિશની જરૂર પડે, પણ ગુજરાતી ભાષામાં તમે સરળતાથી એમાં તમે લખી શકો છો એમ ગુજરાતીમાં. તો તમને ઓવરઓલ બેનિફિટ્સ તો રહેશે જ. ને યુપીએસસીમાં પણ પહેલા ઇંગ્લિશમાં હતું, પાછળથી હિન્દીમાં આવ્યું, તો ઘણી વખતે હિન્દીમાં મટીરિયલ મળી રહે છે. એટલે આપણે પણ પહેલા ઇંગ્લિશમાં હતું ને હવે ગુજરાતીમાં થઈ જશે. તો ગુજરાતીમાં મટીરિયલ મેઇન છે મેન. ને કોચિંગમાં તમને કોઈ સમજાવે તો તમને લેંગ્વેજ કેટલી તમને સમજ પડે છે, એમ બેરિયર નથી નડતું ને ઇંગ્લિશનું, કેમ કે આપણે ગુજરાતીમાં ભણેલા હોય વિદ્યાર્થીઓ ને ડાયરેક્ટ ઇંગ્લિશમાં જો આવે તો થોડી તકલીફ પડે. તમારે એક્ઝામનો ટાઈમ બી પીરિયડ બી ખેંચે છે ઇંગ્લિશ ગ્રાસ્પિંગ કરવામાં. તો ઓવરઓલ ગુજરાતીમાં મળશે તો નોટ્સ બનાવવામાં બી આસાન રહેશે, ને તમને વાંચવા લખવામાં અને દરેક રીતે એક્ઝામ કમ્પ્લીટમાં ફાઇટ કરવામાં તમને ઇઝી રહેશે.